નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો જીવનસાથીને ભેટ આપી શકે છે. તમે તમારા બાળકોના વર્તનથી દુઃખી થશો. ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. તમને ઘરના વડીલોનો સહયોગ મળશે. વૃષભ રાશિના લોકોએ બીજાની નકારાત્મક બાબતો પર વધુ ધ્યાન ન આપવું. તમારું મન અસ્વસ્થ થઈ શકે છે. ખરાબ વિચારો તમને પરેશાન કરી શકે છે. મિથુન રાશિના લોકો કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ કામમાં અટવાયેલા રહેશે. વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે. વેપારમાં મિત્રોની મદદ લઈ શકો છો. કર્ક રાશિના લોકોને કાર્યસ્થળ પર દુવિધાની સ્થિતિ ઊભી થઈ શકે છે. પારિવારિક જીવન ખૂબ જ સુખદ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા કામને લઈને કેટલાક લોકો તમારી ટીકા કરી શકે છે. સિંહ રાશિના લોકોની કોઈ જૂની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. મિલકતની ખરીદી અને વેચાણથી આર્થિક લાભ થશે. મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકો છો. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને થોડા ચિંતિત રહી શકે છે. કન્યા રાશિના લોકોનું મનોબળ થોડું નબળું પડી શકે છે. દુશ્મનો તમને નુકસાન પહોંચાડવા માંગશે. તમારે પરિવારના સભ્યો સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. તુલા રાશિના લોકોના વ્યવસાયમાં નવા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. તમારો જનસંપર્ક વધશે. વિદેશથી તમને આર્થિક લાભ મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી મળવાની સંભાવના છે. નવા રોજગાર શરૂ કરી શકો છો. શેર બજારમાં કરેલા અગાઉના રોકાણનો લાભ તમને મળશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. ધન રાશિના લોકોનું કામ પ્રમાણમાં મોડું થશે. વરિષ્ઠ તમારી સિદ્ધિઓથી ખૂબ ખુશ થશે. બાળકોના ભણતર પર ધ્યાન આપશો. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને સફળતા મળશે. મકર રાશિના લોકોને આજે ખૂબ જ વ્યસ્ત રહેવું પડશે. અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરો. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મશીનરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિના લોકો બૌદ્ધિક ક્ષમતાઓનો અસરકારક રીતે ઉપયોગ કરી શકશે. તમારે આળસથી બચવું જોઈએ. મનમાં દાનની ભાવના રહેશે. લાંબા અંતરની મુસાફરીની શક્યતાઓ છે. મીન રાશિના લોકોને સરકારી કામકાજ માટે દિવસ ખૂબ જ શુભ છે. તમે સૌથી મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરશો. પરિવારમાં કોઈ કારણથી અશાંતિ થઈ શકે છે. લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.